નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીની સ્વ અધ્યયન પોથી જેમાં પ્રથમ ઉપર આવેલ પાઠ છે સાયકલ સવારીની ખાટી મીઠી। ખૂબ સુંદર મજાનો પાઠ છે। આપના વર્ગ શિક્ષકે આપને સારી રીતના અભ્યાસ કરાવેલો જ હશે એનું, જેમના લેખક છે મનસુખભાઈ સલ્લા, અને સાયકલ સવારીની ખાટી મીઠી એનો સાહિત્યિક પ્રકાર સ્મરણ કથા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પણ આપને યાદ રાખવાનું છે। એક્ઝામમાં આપને પૂછાય કે સાયકલ સવારીની ખાટી મીઠી પાઠના લેખક કોણ છે, તો કે મનસુખભાઈ સલ્લા। સાયકલ સવારીની ખાટી મીઠીનો સાહિત્યિક પ્રકાર કયો છે, તો સ્મરણ કથા। તો વિદ્યાર્થી મિત્રો, વધારે હવે સમય ન બગાડતા આપને જે સરકાર દ્વારા પ્રાઇમરી સ્કૂલમાં, પ્રાથમિક શાળાઓમાં જે સ્વઅધ્યયન પોથી આપેલી છે 2025માં નવી, એનું ફ્રન્ટ પેજ આપને કંઈક આ રીતના દેખાય છે। ધોરણ 8 ભાગ નંબર 1 સ્વઅધ્યયન પોથી। ત્યારબાદ નીચે આપણે જોઈએ કે સાયકલ સવારીની ખાટી મીઠી। વિદ્યાર્થી મિત્રો, આનો શાબ્દિક અર્થ તો તમે જાણી જ લીધો હશે કે સાયકલ સવારીની ખાટી મીઠી। સાયકલ જ્યારે આપણે શીખતા હોય ત્યારે આપણે ઘણા મીઠા કડવા અનુભવ થતા હોય। ક્યારેક આપણે પડતા હોય, લોહી નીકળતા હોય, છોલાઈ જતા હોય, બરાબર। તો એ 55 વર્ષ પહેલાંની જે મનસુખભાઈ સલ્લા છે લેખક, એમણે પોતાના અનુભવો આ પાઠમાં વગોળ્યા છે કે ત્યારે સાયકલ જોવા માટે લોકો ઉમટી પડતા। સાયકલ પહેલી વખત જે ચલાવવાનો અનુભવ છે, જે ઘંટડી, જે ટકોરી હોય છે, એ વગાડવાનો કેટલો આનંદ આવતો, એ અત્યારે આપણે ફોર્ચ્યુનર ગાડીમાં બેસવાથી પણ આનંદ નથી મળતો। ખૂબ સુંદર મજાનો પાઠ છે વિદ્યાર્થી મિત્રો, તમે બરાબર એનો અભ્યાસ કર્યો જ હશે। વધારે હવે આપણે સમય ન બગાડીએ ને આ વિશે તમારે અભ્યાસ કરવો હોય તો મેં મારી ચેનલમાં આ વિશે પૂરા પાઠની સમજ આપતો એક વિડીયો પણ બનાવેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, જોવો હવે કે રૂઢિપ્રયોગના અર્થને આધારે નીચેના વિધાન માટે યોગ્ય ઉત્તર પસંદ કરી તેની સામે રાઇટની નિશાની કરો। શું કીધું છે? રૂઢિપ્રયોગનો અર્થને આધારે જે સાચું હોય એમાં બોક્સની સામે આપણે રાઇટની નિશાની કરી દેવાની છે। ચોરે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠું લાગતું, તો કે ચોરે બેઠેલા લોકોમાં ફજીથાત થાય એ ગમતું નહીં। બીજું છે, ચલાવતી વખતે વાત વાતમાં એને વાંકવું પડે, એટલે કે કારણ કે સાયકલ વપરાયેલી હતી, વાંકવું પડે એટલે કંઈક ને કંઈક ચેન ખડી જાય, કંઈક અવાજ આવે, એને વાંકવું પડવું કહેવાય। ત્યારબાદ ત્રીજો છે પ્રશ્ન, જોખમને ભરી પીવાની તૈયારી હોય, એટલે કે મુશ્કેલીઓથી ગભરાવવું નહીં। વિદ્યાર્થી મિત્રો, આપણે એવું હોય તો આ વિડીયોને સ્ટોપ કરીને પણ આપણે રાઇટ કરી દેવાનું છે। કોઈ પ્રશ્નોના જવાબ આવે તો ત્યાં વિડીયોને સ્ટોપ કરી કોઈ આપણે અસાઇનમેન્ટ બુક્સ જે તમે બનાવતા હોય એના માટે પણ આનો ઉપયોગ કરી શકાય। ત્યારબાદ 5મો ક્રમ છે, સાયકલ ક્યારેક દગો દઈ દે, એટલે ધ્યાન રાખવા છતાં નીચે પછાડી દે। ગામડાના રસ્તા હોય, ખાડા ખબડા આવી ગયા હોય, જો આપણું ધ્યાન ન દઈએ તો ક્યારેક પછાડી દે, એટલે કે ક્યારેક દગો કરી દે આપને। 5મું, સાયકલ બાપડી થઈ જાય, એટલે પંક્ચર પડતા સાયકલ નકામી બની જાય। ત્યારબાદ પંક્ચર આપણે સાંધાવીએ ત્યારબાદ એ ઉપયોગમાં લેવાલાયક થાય। બીજું છે, આપેલા ફકરાને વાંચો અને સાયકલ પોતે બોલતી હોય એમ ફરીથી લખો। શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? જાણે કે સાયકલની આત્મકથા આપણે કેમ આપણે સાયકલ બની જવાનું છે ઘડીક વાર પૂરતું, ને આપણે જાણે કે સાયકલ બનીને કંઈ લખતા હોય આપણા વિશે, આપવીતી આપણી કહાની, એવી રીતના આપણે સાયકલની આત્મકથા લખવાની છે। જાણે કે આપણે ઘડીક પૂરતું સાયકલ બની જવાનું છે। જો અહીં લખ્યું કે ગામડાના રસ્તા કાચા, ખાડા ખડિયાવાળા, હું ઉત્સાહ કસાને ગણકારું નહીં, પણ હું બધું અનુભવ તો કરું જ। ધૂળના દફામાં મારું પૈડું એવું ફૂલે કે હેન્ડલ કહ્યું ન કરે, ક્યારેક મારું પૈડું હઠાપણ કરીને ઊંધું કરીને ઊભું રહે। સાયકલ સવારને વટ પાડવાની ખ્વાહિશ હોય, પણ વટ ધૂળમાં ભળી જાય। ખાડો મોટો હોય તો હું કૂદકો મારું અને ભૂમિશયન કરું, અને ફરજિયાત સાયકલ સવારને ભાન કરાવું કે પૃથ્વી માતા કહેવાય, માટે દંડવત પ્રણામ કરવાય પડે। રસ્તા વચ્ચે બેઠેલો પથ્થર જાણે લોહચુંબક હોય તેમ ગમે તેટલું વારે છતાંય તરફ ખેંચાઈ જાય અને પથ્થર ઉપર થઈને પછડાય। મારી પહેલી
બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે શું કરવાનું છે કે આપણે શું કરવાનું, સાયકલ પોતે બોલતી હોય એ રીતના આપણે આમાં લખી નાખ્યું એના અનુભવો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, નીચેના શીર્ષક પરથી 10-12 વાક્યો લખો. શું કીધું છે? મારી પહેલી સાયકલ સવારી. વિદ્યાર્થી મિત્રો આમાં તમે જ્યારે નાના હોય ને સાયકલ લીધી હોય એના અનુભવ પણ આપણે આમાં લખી શકાય. તો મેં અહીં લખ્યું કે મારી પહેલી સાયકલ સવારીનો અનુભવ ખૂબ જ રસપ્રદ અને યાદગાર રહ્યો હતો. જ્યારે મને જન્મદિવસે નવી સાયકલ ભેટમાં મળી ત્યારે મને ખૂબ જ આનંદ થયો. શરૂઆતમાં મને સાયકલ ચલાવતા ડર લાગતો હતો. મારા પપ્પાએ સાયકલને ટેકો આપીને મને સાયકલ શીખવાડી. થોડા દિવસો હું સાયકલ ધીરે ધીરે ચલાવવા લાગ્યો. પ્રથમ વખત જ્યારે હું એકલો જ સાયકલ ચલાવતો હતો ત્યારે થોડો સંકોચ અને ઉત્સાહ બંને અનુભવતો. સાયકલ ચલાવતી વખતે પવનના ઝોકા લાગતા હતા અને મને મજા આવતી હતી. તો પહેલી વખત જ્યારે સાયકલ વિદ્યાર્થી મિત્રો આપણે ચલાવી હોય ને ત્યારે આપણે કેવો અનુભવ થયો એ અનુભવ આપણે લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. આમાં આપણે પોતાને કેવો અનુભવ થયો તો એ પણ આપણે લખી શકાય. એટલે મૌલિકતાથી તેનો જવાબ એવું નથી કે મેં જે આમાં લખ્યું એ તમારે લખવાનું છે, પણ તમારો બુદ્ધિ વિવેકથી આપણે ઉપયોગ કરીને આપણો અનુભવ લખવાનો છે, એ પણ સાચું જ પડે. ત્યારબાદ પ્રશ્ન 4, તમારા જન્મદિવસે તમારા મમ્મી પપ્પા સાયકલ ખરીદી ભેટ આપવાનું વિચારે છે, તે બંને વચ્ચે થયેલી વાતચીત સંવાદ લખો. ઉદાહરણ તરીકે મમ્મી પપ્પા હોય વિચાર કરે કે મારા દીકરા કે મારી દીકરીનું હેપી બર્થડે આવે તો આપણે એને સાયકલ લઈ દેવી. તો કે ભાઈ કેટલા રૂપિયા સુધીની લેશું, પછી એને કેવો કલર ગમશે, તો એવી બધી જે ચર્ચા થતી હોય એ રીતના આપણે આમાં શું કરવાનું છે, એના સંવાદો લખવાના છે બંને વચ્ચે જે વાતચીત થતી હોય. તો મેં જો અહીંથી લખ્યું, મમ્મી બોલે, ખૂબ સરસ વિચાર છે, તે તો ઘણી વખત સાયકલની વાત કરતો હતો. પપ્પા એના કહે છે, હા હવે તે પોતાના મિત્રો સાથે શાળાએ જશે. મમ્મી, આપણે કેટલા રૂપિયા સુધીની સાયકલ ખરીદશું? પપ્પા કે અંદાજે 5,000 થી 7,000 સુધી. મમ્મી, સાયકલ કયા રંગની પસંદ કરશું? પપ્પા, કદાચ બ્લુ રંગની, કેમ કે તેને એ કલર બહુ ગમે છે. મમ્મી, પણ આપણે એને પસંદગી કરવા દેવી જોઈએ. પપ્પા, હા એ વાત સાચી છે. મમ્મી, તો ક્યારે જઈશું? પપ્પા કે 2 દિવસ પછી. તો વિદ્યાર્થી મિત્રો જે મમ્મી પપ્પા ઘરમાં જે ચર્ચા કરતા હોય, આપણો બર્થડે આવતો હોય એનો સંવાદ આપણે બીજી રીતના પણ લખી શકો. એવું નથી કે મેં અહીં જે લખ્યું એ તમારી ભાષામાં લખી શકો. ત્યારબાદ પ્રશ્ન 5, તફાવત લખો. શું કરવાનો છે? બંને વચ્ચેનું જે અંતર છે, ભેદ છે, એ આપણે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે. મોટરસાયકલ ને સાયકલ, તો એ બંને વચ્ચે શું તફાવત હોય છે? જેમ કે આપણે જોઈએ કે ભાઈ મોટરસાયકલ છે એ પેટ્રોલથી ચાલે છે, જ્યારે સાયકલમાં કોઈ જરૂરિયાત નથી. તો આવી રીતના આપણે 4-5 મુદ્દા લખી નાખવાના. તો એમાં મોટરસાયકલમાં જો લખ્યું પેટ્રોલથી ચાલે છે, તો સાયકલ તો કે માણસની શક્તિથી ચાલે છે. ગતિ વધુ હોય છે મોટરસાયકલમાં, ગતિ ઓછી હોય છે સાયકલમાં. કિંમત વધારે હોય છે, સાયકલની કિંમત ઓછી હોય છે. મોટરસાયકલ છે પ્રદૂષણ કરે છે. બાઇક, મોટરસાયકલ, સ્પ્લેન્ડર, બરાબર, એને શું કહેવાય? મોટરસાયકલ. પ્રદૂષણ કરે છે, પ્રદૂષણ કરતી નથી. સાયકલ પ્રદૂષણ ન કરે. એમાં કસરત થતી નથી મોટરસાયકલમાં, અને સાયકલમાં સારી એવી કસરત પણ થઈ જાય છે. તમામ જે શરીરના અવયવો છે એને કસરત મળી રહે છે. એટલે સાયકલિંગ કરવી બહુ સ્વાસ્થ્ય માટે, આપણી હેલ્થ માટે બહુ લાભદાયી છે, ગુણકારી છે. ત્યારબાદ પ્રશ્ન 6, પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન 1, ગામડાના રસ્તા પર સાયકલ ચલાવવામાં શી મુશ્કેલી પડતી હોય છે? વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આપણે ગામડાના વિદ્યાર્થી હોઈએ તો ગામડામાં સાયકલ ચલાવીને શહેરમાં સાયકલ ચલાવવી એમાં જમીન આસમાનનો ફેર હોય છે. જેમ કે ગામડામાં તમે તો કાચા રસ્તા હોય, કાંટા ઘણી જગ્યાએ પડ્યા હાલતા પંક્ચર થઈ જાય, જ્યારે સિટીમાં બહુ એવું હોતું નથી. રસ્તા પ્રમાણમાં સારા હોય છે ને એવા કાંટા કે એવું બહુ વધારે પ્રમાણમાં નથી હોતું, પણ ગામડા આનું પ્રમાણ વધારે હોય છે. તો ગામડાના રસ્તાઓ ઉબડ ખાબડ હોય છે, એટલે સાયકલ ચલાવવાની મુશ્કેલ બને છે. રસ્તાઓ કાચા હોવાથી પંક્ચર થવાનો ભય રહે છે આપને. આટલો એનો જવાબ આપણે લખી નાખવાનો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, પહેલી વારની સાયકલ સવારી વખતે લેખકને પૃથ્વી પ્રદક્ષિણા જેવો આનંદ કેમ થયો? લેખકના મામાએ તેમને સાયકલ પર બેસાડીને બજારથી નદીના પાળેથી ખળાવાડ મિત્રો એનો જે હતો સાવરકુંડલાનો વિસ્તાર ક્યાંય હશે
ખડાવાડ થઈ પાદર, પાદરથી ઊભી બજાર થઈ ઘરે પહોંચ્યા ત્યારે લેખકની પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ એમને થયો હતો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, સાયકલ ચલાવતી વખતે લેખક વારંવાર ઘંટડી શા માટે વગાડ્યા કરતા? સૌને ખબર તો પડવી જોઈએ ને કે લેખકના મહાભાગ્યમાં સાયકલ ચલાવવાનું લખ્યું છે અને સાયકલ ચલાવવાનો મુખ્ય આનંદ ઘંટડી વગાડવાથી જ આવતો, માટે લેખક વારંવાર ઘંટડી વગાડ્યા કરતા. પ્રશ્ન 4, લેખક વાગ્યા પર ધૂળનો ઉપયોગ કેવી રીતે કરતા? શું તે યોગ્ય છે? શા માટે? લેખકને સાયકલ ચલાવતા હાથ પગ છોલાઈ જાય ત્યારે તેઓ હાથમાં કોરી ધૂળ લઈ હલાવતા અને વાગેલા ભાગ ઉપર તેઓ એ ધૂળ લગાડતા, પણ તે મિત્રો યોગ્ય નથી, કેમ કે ઇન્ફેક્શન લાગવાનો ડર રહે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, સાયકલ પર પાછળ કેરિયર પર બેસનાર શી શરત કરતા? શા માટે? સાયકલ પર પાછળ કેરિયર પર બેસનાર શરત કરતા કે હું કેરિયર ઉપર બેસું પછી તારે હેન્ડલ ઉપરથી હાથ નહીં લઈ લેવાનો તો જ બેસું, કારણ કે તેને પડવાનો ડર રહેતો હતો. પ્રશ્ન 6, લેખકે બાળપણમાં સાયકલ ચલાવવાની ઘટના શા માટે અસામાન્ય લાગતી હતી? કારણ કે બધા બાળકો પાસે સાયકલ ન હતી અને ભાડે સાયકલ લઈ ચલાવવી પણ વિશેષ આનંદદાયક લાગતી. પહેલીવાર સાયકલ પર બેસવાનો, ચલાવવાનો અને પડી જવાનો અનુભવ રોમાંચક લાગતો. સાતમો પ્રશ્ન, સાયકલ ભાડે લેવા 2-3 મિત્રોએ શા માટે પૈસા ભેગા કરવા પડતા? સાયકલ ભાડે લેવાનું ભાડું કલાકનો 1 આનું હતું, જે બાળકો માટે વધારે હતું. સૌ પાસે પૂરતા પૈસા નહોતા, એટલા માટે 2-3 મિત્રો મળીને રૂપિયા ભેગા કરવા પડતા. પ્રશ્ન 8, સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ શા માટે કહ્યું હશે? કેમ કે લેખક જે પણ સાયકલ ભાડે લેતા એમાં પહેલેથી જ એટલો બધો વધારાનો અવાજ આવતો, એટલે લેખક કહેતા કે સાયકલની ઘંટડી ન વગાડીએ તો ચાલે. પ્રશ્ન 7, સાયકલ સાથે જોડાયેલ કહેવત, રૂઢિપ્રયોગ, સૂક્તિ કે પંક્તિ મેળવીને લખો. પહેલું આપણે લખ્યું, સાયકલ ચલાવો સ્વસ્થ રહો. બીજું છે, પેડલ મારો આગળ વધો. ત્રીજું છે, સાયકલની જેમ સંતુલિત જીવન જીવો. ચોથું, એક સાયકલ શાંતિની સવારી. પાંચમું, પેટ્રોલ નહીં પેડલ ચલાવો, પૃથ્વી બચાવો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપેલા શબ્દ સમૂહ માટે વપરાતો શબ્દ નીચેના કોષ્ટકમાંથી શોધીને ઉદાહરણ મુજબ વર્તુળ કરીને લખો. શું કરવાનું કીધું કે જે કોષ્ટક છે એમાંથી આપણે શબ્દો શોધવાના છે. બરાબર, શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે એ શોધવાનો છે, એટલે એમાં રાઉન્ડ પણ આપણે કરવાનો છે, કોષ્ટકમાં વર્તુળ કરવાના છે અને નીચેનો જવાબ પણ આપણે આમાં જો વિદ્યાર્થી મિત્રો લખવાનું કે ખડું કરવાની જગ્યા તો કે ખડાવાડ, તો આ બધા જ્યાં ક્યાં ક્યાં છે એ બધું આપણે કરી નાખવાનું છે. જો એમાં આવશે તગારું, એમાં જો ભૂલ હતી એટલે મેં ખરેખર તગારું આવે. બીજું પછી સમવયસ્ક, અસાધારણ, રોમાંચક, આનો, ખડાવાડ, હઠાગ્રહ, અસાધારણ, ઘરગથ્થુ, ભૂમિશય. તો આ વિદ્યાર્થી મિત્રો એના શબ્દ સમૂહ માટે એક એક શબ્દો લખવાના છે અને સાથે સાથે આપણે શું કરવાનું છે, જે કોષ્ટક છે એમાં આપણે લીટાથી બોલપેનેથી જ્યાં હોય ત્યાં ટીક પણ કરી દેવાનું. ખડું કરવાની જગ્યા એના ખડાવાડ કહેવાય, સાધારણ નહીં તેવું એને અસાધારણ કહેવાય, છબડા ઘાટના લોઢાનું એક પાત્ર એને તગારું કહેવાય, આપણા વિસ્તારમાં બકડિયું કે છબલું કે આવું ઘણા બધા ઠાઠિયું કહેતા હોય, આવા કોઈ બી અલગ અલગ ઘણા બધા નામ છે જે આપણા કહેવાય ને કે બાર ગાવે બોલી બદલાય, થોડા બાર ગાવ આપણે બદલી જઈએ એટલે એની ભાષા હોય, બોલી, લોકબોલી વપરાઈ જતી હોય. ઉદાહરણ તરીકે આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં કેમ છે, આપણે એમ કહીએ, તો મહેસાણા બાજુ આપણે ઉત્તર ગુજરાતમાં જઈએ તો એમ ચમચેલિયા, બરાબર, કનો ચ થઈ જાય. આપણે કેમ કહીએ કે ભાઈ મને પાણી આપ, તો એ લોકો શું કહે, અલ્યા મને પોણી હાલ ને, આનો ઓ બોલે. આપણે કંઈ ગાંધી તો એ કે ગોંધી બાપુ, બરાબર. તો આ બાર ગાવે બોલી જે બદલાય છે એની વાત છે. કે સાધારણ નહીં તેવું તો કે અસાધારણ, છબડા ઘાટનું લોઢાનું એક પાત્ર તો કે તગારું કહેવાય, જેની ઉત્પત્તિ કે વપરાશ ઘરમાં ન હોય તેવું તો કે ઘરગથ્થું કહેવાય, સમાન વય ધરાવતું સમવયસ્ક કહેવાય, જેનું મૂલ્ય રૂપિયાના 16મા ભાગનું એને આનો કહેવાય, હઠપૂર્વકનો આગ્રહ એને હઠાગ્રહ કહેવાય,
જમીન ઉપર સૂવું તે ભૂમિશયન કહેવાય, રોમાંચ પમાડે તેવું તો કે રોમાંચક। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 9મો પ્રશ્ન, નીચેલા આપેલા શબ્દોમાંથી ધ્વનિઓ છૂટી પાડીને લખો। જો ધ્વનિઓ મળી શબ્દો બનતા હોય, જેવી રીતના જો સાયકલ તો આપણે સા બોલે સાયકલ, તો જો વિદ્યાર્થી મિત્રો એમાં એક એક ધ્વનિ જે અલગ પડી ને એમાં પ્લસની નિશાની કરીને લખાય। એવી રીતના પંક્ચર, મીઠાઈ, જંબુરીઓ, ફરજિયાત, લોહ ચુંબક, આમાં બધામાં મેં વ્યવસ્થિત લખી નાખ્યું છે। આપણે નોટ્સમાં કે લખવું હોય તો આમાંથી લખી શકશો તમે। ત્યારબાદ 10મો, તમારા વિસ્તારની સ્થાનિક બોલીમાં વપરાતા શબ્દો લખી તેનો વાક્યમાં પ્રયોગ કરો। શું કરવાનું છે? તમારા વિસ્તારમાં સ્થાનિક બોલીમાં જે શબ્દો એવા વપરાતા હોય એને લખવાનું આપણે છે ને ત્યારબાદ શું કરવાનું? વાક્યમાં પ્રયોગ કરવાનો। ઉદાહરણ તરીકે બા, સૌરાષ્ટ્રમાં બા કહે તો બાનું શું થાય? તો કે મમ્મી થાય। મારી બા ખેતરે ગયા છે। પોણી, હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું કે ઉત્તર ગુજરાતનું જે વાક્ય છે, મહેસાણા બાજુ પોણી બોલે લોકો, તો પોણી તો કે પાણી। મમ્મી મને પોણી આપ। ચમ એટલે ક્યાં? પપ્પા તમે ચમ ગયા હતા? હેડો તો કે ચાલો। અમદાવાદ બાજુ જઈએ તો કે હેડ ભાઈ, આઘો હેડ। આવું તમે શબ્દો સાંભળાય છે। હેડો તો કે ચાલો, તમે મારા ઘરે હેડો। ત્યારબાદ ભેગું તો કે સાથે, ચાલો આપણે ભેગા જઈએ। વિદ્યાર્થી મિત્રો એ બરાબર સમજીને આપણે લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 11, એકમના આધારે કારણ આપો। પેટમાં શેરડા પડી ગયા કારણ કે સાયકલ નદીના પાળ પછીના ઢાળમાં દોડતી હતી અને આ અનુભવ રોમાંચક અને ઉત્સુકતા ભર્યો હતો। દરેક સાયકલનું એકાદ અંગ ઘવાયેલું હોય કારણ કે એ સાયકલનો સાવ નવી ન હતી, પણ સાવરકુંડલામાં વપરાઈને જૂની થઈ ગયેલી સાયકલો હતી। ત્રીજું, હનુમાન દાદાને મનોમન ભલામણ થતી કારણ કે સાયકલ ભાડે લેવાનો વારો લાંબો લાગતો હતો અને ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે। ચોથું છે, લોખંડના દાંડિયા પર બેસવું અનુકૂળ નહોતું કારણ કે તે કઠણ અને અસલામત હતું, જેનાથી શરીરે દુઃખ થતું હતું। પાંચમું, સાયકલવાળો ટ્યુબમાં હવા ભરીને તગારામાં પાણીમાં બોળે કારણ કે ટ્યુબમાં પંક્ચર કયા સ્થાને છે તે જાણવા માટે હવામાંથી બબૂકા નીકળે, એટલે કે જે ફીણા થાય એને બબૂકા કીધા। બબૂકા નીકળે છે કે કેમ તે જોઈ શકે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન, જાહેરાતના આધારે પ્રશ્નોનું નિર્માણ કરો। આપના જે સ્વાધ્યાયન પોથી છે એમાં જાહેરાત આપેલી છે પાઠમાં છેલ્લે, જૂની સાયકલ આપી મેળવો બેસ્ટ ભાવ। તો આમાંથી મિત્રો શું કીધું કે જાહેરાતના આધારે પ્રશ્નનું નિર્માણ કરવાનું છે। સલામત સાયકલ સ્ટોર, તો આમાંથી આપણે કહી શકાય, જો સાયકલ સ્ટોરનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? સલામત સાયકલ સ્ટોર। તો કહી શકાય કે ભાઈ સાયકલ સ્ટોરનું નામ શું છે? તો કે સલામત સાયકલ સ્ટોર છે, બરાબર। પછી આમ કે જૂની સાયકલ આપી મેળવો બેસ્ટ ભાવ અને નવી સાયકલ લઈ જાઓ હોલસેલમાં। તો આપણે એમ કહીએ કે શું ભાઈ સલામત સાયકલ સ્ટોરમાં જૂની સાયકલ છે એ ત્યાં રાખશે? તો કે હા કે ના, કે જે રીતના હોય। પછી આપણે એમ કહીએ કે ભાઈ સલામત સાયકલ સ્ટોરમાં કઈ કઈ ઓફર છે, તો એનો પણ પ્રશ્ન બને। તો આવા વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે? આપણે પ્રશ્નો ફક્ત બનાવવાના છે 5। આ દુકાનમાં શું વેચવામાં આવે છે? તો કે આ દુકાનમાં સાયકલ વેચવામાં આવે છે। સાયકલ સ્ટોરનું નામ શું છે? તો આપણે મેં હમણાં જ તમને કીધું કે આપણે અહીંયા જોયું સલામત સાયકલ સ્ટોર, તો એ લખી નાખવાનું કે આ સાયકલ સ્ટોરનું નામ સલામત સાયકલ સ્ટોર છે। સાયકલ સ્ટોરમાં કયા કયા મોડેલ ઉપલબ્ધ છે? ચોથો પ્રશ્ન, આ દુકાન કેટલો સમય ખુલ્લી રહેશે? આ દુકાનનું સરનામું શું છે? તો વિદ્યાર્થી મિત્રો આ રીતના પ્રશ્નો બનાવી શકાય। તો વિદ્યાર્થી મિત્રો આ તો આજનો વિડીયો, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, એક સુંદર મજાનું કમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। અને હા મિત્રો, હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। આમ ગુજરાતી, હિન્દી, સંસ્કૃતના તમામ વિડીયો મારી આ યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે તમને। સુરેશ સાહેબ નામની જે ચેનલ છે મારી, એમાં તમને મળી જશે। કોઈ પાઠ હોય, કવિતા, શ્લોક હોય, એની સમજ હોય, સ્વાધ્યાયન પોથી હોય, સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નો હોય, દરેક મેં અત્યાર સુધીનો જે ચાલવાનો અભ્યાસક્રમ હોય એ દરેક મેં અભ્યાસક્રમના જે પહેલેથી માંડીને 2-3 પાઠ અત્યાર સુધીના મૂકી દીધેલા છે। તો વિદ્યાર્થી મિત્રો એમાં પણ તમને ઘણું બધું અભ્યાસમાં ઉપયોગી થાય એવું મટીરિયલ છે। તો બીજા વિડીયોમાં પણ તમે ચક્કર મારજો ને જોજો, જો તમને સારા લાગે તો એનો અભ્યાસમાં તમે ઉપયોગ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો બાય બાય, નમસ્કાર, મળીએ આગળના વિડીયોમાં। થેન્ક યુ।